પાટણ શહેરમાં ચતુર્બાગની પાછળ છેલ્લા કેટલા સમયથી કચરો પડી રહ્યો છે. ચતુર્બાગની આગળના ભાગે જે લારીઓવાળા છે એમાં કોઈ એકાદ લારીવાળાએ એની સફાઈ કરવા સારું 2 ટ્રેક્ટર માટીના નાખીને રોડ બંધ કરી દીધો હતો. તેના કારણે જે આજે 7 દિવસથી અવિરત જે વરસાદ પડી રહ્યો છે એ ચતુર્બાગની પાછળના ભાગે નથી કચરો પડતો અને આગળની માટીના કારણે તમામ જગ્યાએ ગંધાયેલા પાણી ભરાઈ ગયા હતા. નગરપાલિકામાં આ બાબતે રજૂઆત કરી હતી. ગઈકાલે જેસીબી આવ્યું હતું પણ જેસીબી કામ કર્યા વગર જતું રહ્યું હતું અને ત્યાંનો કચરો અને પાણી ઠેરના ઠેર હતા. ત્યાંના સ્થાનિક રહીશોએ વારંવાર રજૂઆત કરતા આજે પુનઃ મેં નગરપાલિકાના ચીફ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર, નગરપાલિકાના પ્રમુખશ્રીને વાત કરી છે. જો નગરપાલિકાના માણસો દ્વારા જેસીબી દ્વારા ચતુર્બાગની પાછળનો પાણી અને કચરાનો આજ દિન સુધી નિકાલ નહીં થાય, જો આજે નિકાલ કરવામાં નહીં આવે તો આવતીકાલે ચતુર્બાગની પાછળના રહીશો, નંદાપરાના ખડકીના આગેવાનો અને રહીશો, બહેનો દીકરીઓ તેમજ અમૃતકાકા કોમ્પ્લેક્સના વેપારી મિત્રોને સાથે રાખીને આવતીકાલે નગરપાલિકાને કચેરીને તાળા મારવાનો કાર્યક્રમ કરીશું, જેની સંપૂર્ણ જવાબદારી ચીફ ઓફિસરની રહેશે. આ બાબતે મેં નગરપાલિકા પ્રમુખશ્રીનું ધ્યાન દોરતા તેમણે મને સફાઈ કરી દેવાની હૈયા ધારણા આપી છે. પરંતુ નગરપાલિકાના વહીવટી અધિકારીઓને કહું છું કે જો આજે ચતુર્બાગની પાછળની કામગીરી કરવામાં નહીં આવે તો આવતીકાલે નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી અને જવાબદાર અધિકારીશ્રીની કચેરીને તાળા મારવાનો કાર્યક્રમ રાખીશું.